વાત કરવી છે કે એવા રંગીન મિજાજી અધિકારીની કે જે રંગીન મિજાજી અધિકારી કોઈ પણ બહેન દીકરીઓ તેમના કોમ્પ્લેક્સમાં પગ મૂકે ત્યાંથી જ પોતાની નજર બગાડવાની જાણે શરૂઆત કરતો હોય એ પ્રકારની ફરિયાદોથી ઘેરાયેલો છે। આ ફરિયાદીની ફરિયાદ સાંભળી તમને લાગશે કે આપણી બહેન દીકરીઓની લાજ કે શિયળ બચાવવું હોય તો આપણી બહેન દીકરીઓને વિદેશમાં મોકલી દઈએ, કારણ કે આ દેશની કે આ રાજ્યની સરકાર એટલી સક્ષમ નથી કે આવા નિંભર તંત્રની અંદર આપણી બહેન દીકરીઓની રક્ષા કરવા માટે કોઈ એવો માયનો લાલ અધિકારી નથી કે ત્વરિત કાર્યવાહી કરે। વર્ષોથી ફરિયાદ ચાલી આવે છે, પરંતુ આ રંગીન મિજાજી અધિકારી પોતાની આદતથી બાજ આવતો નથી। પત્ની પીઆઈ છે અને માથે કોઈ સત્તાધારીના હાથ છે, અને આ રંગીન મિજાજી અધિકારી વારંવાર દીકરીઓને હેરાન કરી રહ્યો છે। વિગતવાર વાત કરીએ અહેવાલમાં, અહેવાલ જાણી ચોંકી જશો કે શું આ ખરેખર ગુજરાત અને ભારતની તસવીર બયાં થઈ રહી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લે તમે દિલ્હીમાં એક આંદોલન જોયું હશે, જ્યાં મહિલા ખેલાડીઓ આંદોલન પર બેઠી હતી। આખરે પોતાને મળેલા મેડલ ગંગામાં પધરાવવા ગઈ, છતાં પણ હજુ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં એ રંજ રહી ગયો કે તેના આક્ષેપો જે બ્રિજભૂષણ શરણ સિંહ પર હતા તે આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે। આ તમામ આક્ષેપોની વચ્ચે ગુજરાતની વાત કરવી છે, અને આ ગુજરાતની વાત કરતાં પહેલાં મારે કહેવું છે કે જે વિભાગની વાત છે તેના વડા મંત્રી તરીકે યુવાન મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે। વાત છે સ્પોર્ટ્સની, એટલે કે રમતગમતની। ગામ છે ભાવનગર। ભાવનગરમાં આવેલો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે। ત્યાં લોકોને લાગે કે ત્યાં રમતવીરો પેદા થશે, ત્યાંથી આપણા બાળકો, આપણા ભવિષ્યના આવનારા ખેલવીરો તૈયાર થશે, પરંતુ થઈ શું રહ્યું છે? શા માટે આજે આપણે આ સમાચારની આટલી ગંભીરતાથી વાત કરી રહ્યા છીએ? વાત એવી છે, ભાવનગરના ડીએસડીઓ, એટલે આમ તો ડીએસડીઓનું ગુજરાતી થાય જિલ્લા રમતગમત વિકાસ અધિકારી દિવ્યરાજસિંહ બારૈયા। દિવ્યરાજસિંહ બારૈયા જિલ્લા રમતગમત વિકાસ અધિકારી છે, તો રમતગમતના વિકાસમાં ધ્યાન દેવું જોઈએ, પરંતુ હાલ તેઓનું ધ્યાન લાંબા સમયથી બીજી બાબતોમાં જઈ રહ્યું છે, અને આ બીજી બાબતો એટલે કે ધૃણાસ્પદ છે। કોઈની બહેન દીકરીઓને હેરેસ્ટ કરવા જેવી ઘટનાઓમાં તેમના નામ ખુલી ચૂક્યા છે અને આરોપ લાગી ચૂક્યા છે। આ બધી બાબતો આમ તો ગોપનીય રહેતી હોય છે, અને અમે પણ નામ જોગ તમારી સાથે વાત નહીં કરી શકીએ, પરંતુ અમે કેટલાક પીડિત મહિલાઓ સાથે વાત કરી, અને તાજેતરમાં જ એક મહિલા જે પીડિત બની તેની સાથે પણ વાત કરી, અને વિગતો સ્ફોટક સામે આવી। ઘટના કંઈક એ પ્રકારની છે કે આરોપી જેમના પર આરોપ છે એવા ડીએસડીઓ દિવ્યરાજસિંહ બારૈયા પોતાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આસપાસ ફરજ બજાવતા મહિલા ખેલવીરો અને ત્યાં ફરજ બજાવી રહેલા કેટલાક કોચને તેઓ વારંવાર પરેશાન કરે છે, કોઈને અડધૂત કરે છે, કોઈને જાહેરમાં એલફેલ બોલે છે। તેવા આક્ષેપોને હજુ પણ આપણે થોડા માની લઈએ, પરંતુ જે અઘરો આક્ષેપ છે એ છે કે કોઈ મહિલાને મેસેજ કરે છે, કોઈને શૂટ રૂમમાં બોલાવે છે, એ સોફાવાળા શૂટ રૂમના સોફા પણ આઘા પાછા કરવા પડે છે જ્યારે આ મેટર ઉજાગર થાય છે। આ મામલે એક મહિલાએ જીએસએ એટલે કે ગુજરાત સ્પોર્ટ્સ એકેડમીમાં ફરિયાદ આપી, અને આ ફરિયાદ આપી તેમાં તેમણે લખ્યું છે આ બધી ઘટનાને, અને મહિલા સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેણે સઘળી હકીકત બતાવી। તેને એ પણ વાત કરી કે કઈ પ્રકારે વોટ્સએપ નંબરના માધ્યમથી આ ઢગો દિવ્યરાજસિંહ બારૈયા તેમને મેસેજ કરે છે, તે કથિત આક્ષેપ આ મહિલા લગાવે છે। કથિત આક્ષેપોની વાત આગળ તપાસ થાય ત્યારે ખુલે, પરંતુ હાલ અમને સૂત્રો માહિતી આપે છે કે દિવ્યરાજસિંહ એવું કહ્યું છે કે આ નંબર મારો નથી। ખેર, આ બાબતે અમે દિવ્યરાજસિંહ સાથે પણ વાત કરી છે, પરંતુ આખી લીલા પહેલાં હું તમને સંભળાવું। ફરિયાદો ઘણી બધી થઈ છે છેલ્લા 5 વર્ષના સમયગાળામાં, પરંતુ છેલ્લી જે ફરિયાદ છે જીએસએમાં સ્પોર્ટ્સ એકેડમીમાં, તે મામલે તપાસ કરવાની થાય, અને તપાસ માટે જીએસએ દ્વારા એક ઈમેલ મૂકવામાં આવે છે। એ ઈમેલ જાય છે દિવ્યરાજસિંહ બારૈયા કે જેમના પર કથિત ઘટનાઓને અંજામ આપવાના આરોપ છે, કે જે ફરિયાદી મહિલા છે તેમને જીએસએ સમક્ષ જવાબ એટલે કે નિવેદન નોંધાવવા માટે મોકલશો। બહેનને નિવેદન નોંધાવવા માટે મોકલવાનો ઈમેલ પણ એ આરોપીના
એકાઉન્ટમાં જાય છે તેનાથી સમજી શકીએ કે આપણું તંત્ર કેટલું સાબદું છે, સતર્ક છે, હોશિયાર છે અને બુદ્ધિના બારદાન જેવું છે. ખેર, દિવ્યરાજસિંહે આ મેસેજની જાણકારી આખરી દિવસ સુધી એ મહિલા ફરિયાદીને ના આપી અને આખરે કહ્યું કે હું ખૂબ કામમાં હતો, આજે તમારે જવાનું છે અને કોઈ પણ સંજોગે ભાવનગરથી અમદાવાદ બહેન ન પહોંચી શકે, પરંતુ આ મહિલા પણ રમતવીર છે, લડવૈયા જેવી છે, તેને પણ લડી લેવાનું મૂડ બનાવ્યું, તેને પણ જીએસએ પાસેથી વખત મેળવવાના પ્રયાસ કરી મેળવ્યો પણ ખરો અને બીજા દિવસે નિવેદન પણ નોંધાવ્યું. પોતાના નિવેદનમાં તેમણે સઘળી હકીકત નોંધાવી છે, જેની કેટલીક વાતો અહીંયા આપણે કરવી એ યોગ્ય પણ નથી સમજતા. બાદમાં ઘટનાક્રમ આગળ વધે છે અને આ બહેનની ફરિયાદનું નિવેદન લેવાઈ જાય છે, પરંતુ કાર્યવાહી કોઈ પણ પ્રકારની થતી નથી. ભૂતકાળમાં પણ આ જ પ્રકારની ફરિયાદો, અરજીઓ જીએસએને મળી ચૂકી છે, પરંતુ તપાસ શું થઈ એ મોટો સવાલ છે, કારણ કે જો તપાસ થઈ છે તો કાર્યવાહી કેમ નથી થતી. બીજો પક્ષ જાણવા માટે અધિકારી દિવ્યરાજસિંહ બારૈયા સાથે અમે ટેલિફોનિક સંપર્ક કરી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. અમે પ્રથમ પ્રયાસ કર્યો કે એમને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જઈ રૂબરૂ મુલાકાત કરી અને કેમેરા સામે મુખાતિબ કરીએ તમારી હાજરીમાં, પરંતુ તેઓ મળી આવ્યા નથી. હેલો, નમસ્કાર. દિવ્યરાજસિંહ બારૈયા વાત કરે છે? હાજી સર, પત્રકાર તુષાર બસિયા વાત કરું છું, નવજીવન ન્યૂઝથી. જી બોલો. સરજી, એક મેટર રિગાર્ડિંગ તમારું વર્ઝન લેવા માટે ફોન કર્યો હતો કે આપના વિરુદ્ધમાં એક જીએસએમાં કમ્પ્લેન્ટ કરી છે કોઈ બેને, મોલેસ્ટિંગ અને હેરેસમેન્ટ માટેની. તો એ અનુસંધાને મારે એ જાણવું સર કે તમારા વિરુદ્ધ છેલ્લા 5 વર્ષમાં કેટલીક કમ્પ્લેન્ટો થઈ છે, જેમાંની કેટલીક મારી જોડે આવી છે, તો એના વિશે તમે શું કહેશો સાહેબ? કમ્પ્લેન હવે તમારી પાસે કઈ આવી છે મને નથી ખબર, તમે એના વિસ્તારથી વાત કરો. અચ્છા, એટલે પેલી જે કમ્પ્લેન્ટ થઈ, પેલા બેન જે નોકરી છોડીને જતા રહ્યા છે, નોકરી છોડીને જતા? હા, એ બેન જતા રહ્યા છે નોકરી છોડીને, એમને કમ્પ્લેન્ટ કરી હતી એના થોડા દિવસમાં. એકચ્યુઅલીમાં મારાથી પણ તમને એવું તો નહીં કહેવાય ડિટેલમાં, તમને ખબર જ છે, કારણ કે આ બધું જીએસએ સમક્ષ ગયું છે, નિવેદન પણ લેવાના છે. લક્ષ્મણસિંહ પણ અવેર છે. કઈ નહીં, તમારે વધારે જાણો તો રૂબરૂ મળીશું આપણે, ત્યારે તમને જે જોઈતી હકીકત જોઈતી હશે આપીશું આપણે. જી. અને સર, એક બીજી લાસ્ટમાં જે ફરિયાદ એક થઈ છે જીએસએમાં, જેમાં 30 તારીખે નિવેદન લેવાના, એનો એક ઈમેલ તમને લક્ષ્મણસિંહ બારૈયાએ કરેલો કે જે ફરિયાદી બેન છે એમના નિવેદન લખાવવા માટે જીએસએ મોકલવા. જી. એ ઈમેલ તમને મળી પછી પણ તમે એની જાણકારી જે તે ફરિયાદી મહિલા છે એમને નથી આપી, અને પછી ઓન ડેટ કે જ્યારે એમને નિવેદન લખાવવા જવાનું છે એ જ તારીખે સવારે તમે જાણ કરો છો કે ઓફિસે કોઈ નહોતું એટલે મેં તમને જાણ નથી કરી, એવો તમારો જવાબ હતો. ને એ લોકોએ પાછી એ બાબતની પણ કમ્પ્લેન્ટ કરી છે. તો એવું તમારા કરવા પાછળનું કારણ સર? એમાં એવું છે, અમે પહેલા એક મિટિંગમાં હતા ગાંધીનગર, અને ગાંધીનગરથી જેવા મિટિંગમાં જાય એટલે અમારો ડ્યુટી લાગી હતી પેલી શાળા પ્રવેશ મહોત્સવ હતી ને એમાં, અને મારું મહુવા સાઈડ હતું, એટલે મારે સવારે વહેલું મહુવા પહોંચવાનું. ત્યાંથી 12-1-2 વાગ્યા પછી અમે ત્યાંથી નવરા થતા હતા. પછી હું આવતો હતો, બસ મારી પાસે સરકારે કોઈ ગાડી આપી નથી એટલે હું બસમાં જતો હતો. 3 દિવસ તમારી ડ્યુટી ત્યાં હતી. જેવો મેલ મારા ઓફિસમાં મળ્યો એવો મારા ક્લાર્કે જેને મેલ ખોલ્યો હતો એમને ત્યાં એમને જાણ કરી દીધી. બરાબર છે. બીજું સર, એક એવું એલિગેશન છે કે તમે વોટ્સએપ પર મેસેજ કર્યા છે એક આ બેન જે છે ફરિયાદી એમને, એ શું મેટર છે? કેવું વોટ્સએપ મેસેજ તમે એ બેનને કર્યા છે? બેનનું એક એલિગેશન એવું છે મોલેસ્ટિંગ, તમે એમનું જે આક્ષેપ છે એ પ્રમાણેના? ના, તમારા 3 મેસેજ હતા, પછી એ મેસેજ એમનું કહેવાનું છે કે તમે ડિલીટ કરી નાખ્યા. એ તમને પૂછે છે કે તમે કોણ, અને પછી તમે એવું કહો છો કે સર, અને પછી એવડું એમનું કહેવાનું થાય છે કે કયા સર? એટલે તમે 3 વોલીબોલના બોલ્સ જે છે એનું ઇમોજીસ શેર કરો છો, એવું એમનો આક્ષેપ છે. ના, આવું મને કઈ ખ્યાલ જ નથી. એટલે આવું કોઈ એલિગેશન તમારા ઉપર છે એની પણ તમને ખબર નથી? એલિગેશન તો લગાવ્યું હશે એમને, પણ એ વાત સાચી નથી. અચ્છા.
તમારું નિવેદન સર લેવાનું હવે? બાકી આપ રૂબરૂ મળશો તો આપણે વધારે વાત કરીશું. રૂબરૂ સર ક્યાં મળી શકાય? આપ ક્યાં બેસો છો અત્યારે? તમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નતા? હા, કારણ કે બપોરના મારા રિપોર્ટર ત્યાં બેઠા છે. બરાબર. એમાં એવું છે, અહીંયા આર્મી ભરતીને ચાલે છે ને, બીજું મારે અત્યારે પાલીતાણા ત્યાં વાલુગર સ્કૂલ છે ને ત્યાં જવાનું છે, એટલે હું ત્યાં માટે હવે નીકળ્યો છું. બરાબર છે, બરાબર. કાલે આપ આવો, મળીએ ઓફિસ પર આવજો, વાંધો નહીં. જી સર, હું સર અમદાવાદથી વાત કરું છું. અચ્છા અચ્છા. એટલા માટે આપનું ફોન તો વર્ઝન ને આપના જે કલીગ હોય ને એમને મોકલી દો, એમની સાથે વાત કરી લેજો. અચ્છા, બીજું એક ફિઝિયોથેરાપીના જે એક હતા પેલા બેન, એમને પણ એક કમ્પ્લેન્ટ સર તમારા વિરુદ્ધ કરી છે 11/5/2023. આ વિશે પણ તમને ખબર નથી? ના ના. અચ્છા, અત્યાર સુધી સર તમારા નિવેદન કેટલી વખત લેવાયા આવા પ્રકારના કેસ જે 5 વર્ષની અંદર જે અલગ અલગ એપ્લિકેશન્સ છે એમાં? મારો એક જ વખત અત્યારે નિવેદન લેવાયું છે. અચ્છા સર. અને સર એ કઈ આ લાસ્ટ રિસેન્ટ મેટરમાં કે અગાઉની મેટરમાં કે ફિઝિયોવાળા બેનમાં કે પેલી મેટર જે હતી જેમાં પેલા બેન જોબ છોડીને જાય છે એમાં કયામાં લેવાનું આપણે? ના ના, એમાં ને અત્યારે જે થયું ને એમાં. અત્યારે જે રિસેન્ટ છે એમાં? અચ્છા, બરાબર સર. પછી બીજા એ બેનના એલિગેશન એવા પણ હતા કે એ બેનને તમે જે છે પછી જે કંઈ પણ થયું કે જે કંઈ સોકોલ્ડ જે વાત છે તમારી, તો પછી તમે એમને હેરેસ કરતા હતા જાહેરમાં, તમે એલફેલ બોલતા હતા અને જાહેરમાં બધી ઘટનાઓ બનતી હતી? ના. અચ્છા સર, એ વાત સાચી છે કે તમારા મમ્મી ભાજપના કાર્યકર્તા કે નેતા છે? મારા મધર દાહોદ જિલ્લામાં જે તે ટાઈમે નગરપાલિકા પ્રમુખ રહી ચૂક્યા છે. હવે એટલા સક્રિય નથી, ઉંમરના હિસાબે હવે બહુ પેલું એ નથી કરી શકતા. અચ્છા સર, ભારતીય જનતા પાર્ટીમાં હતા પક્ષનો એવો કોઈ, હાજી, નાનું મોટું કોઈ હોદ્દાનું એવું કોઈ હોદ્દો કે એવું નહીં, પણ નાનું મોટું કઈ કામ હોય કોઈ આવે ને એના માટે એ રીતના સક્રિય છે, બાકી બીજી કેવી રીતે સક્રિય નહીં. અચ્છા અચ્છા સર, એ વાત સાચી કે તમે નિવેદનમાં એવું લખાયું છે કે જે આક્ષેપિત નંબરની વાત છે જેમાંથી વોટ્સએપ મેસેજ થયા એ નંબર જ મારો નથી? ના, મારી પાસે જે નંબર જે હતા એ મેં એમને નંબર આપી દીધા હતા એ વખતે, અને એમને એમની રીતે બધું ચેક કર્યું મારા નંબરમાં. અચ્છા, તો આ પ્રકારનું સર એલિગેશન છે કે સિવિયર એલિગેશન છે, તો તમારે પણ તમારા પક્ષેથી તમે પોલીસ ફરિયાદ કરવાના છો? કારણ કે કોઈ તમારા નામે મેસેજ કરી ગયું હોય અને આવી મેટર હોય કોઈ મહિલાની અને મોલેસ્ટિંગ અને આ પ્રકારની, તો તમે કરશો? એમાં એવું છે, મારી પાસે છે ને બરાબર મને આધાર પુરાવા મારી પાસે એવા કંઈ આવ્યા નથી. એ લોકો મારી જોડે ખાલી મૌખિક પૂછતાછ જ કરી છે, બરાબર. એવું કંઈ હશે ને એવું કંઈ લાગશે તો આગળ જોઈશું. એમને જીએસએને જે ફરિયાદ કરી છે સર, એની સાથે એક મોબાઈલ નંબર પણ આપ્યો છે, એનો સ્ક્રીનશોટ પણ આપ્યો છે, જે ચેટ છે, જી, જે આક્ષેપિત ચેટ છે, ચેટનો સ્ક્રીનશોટ પણ મને જે નથી આપી. હા, મને મારી પાસે એ બધું કશું આવ્યું નથી હજુ. અચ્છા સર, એ વાત સાચી છે કે તમારા પત્ની પીઆઈ છે? હા જી. એ વાત સાચી છે કે તમારા પત્ની પીઆઈ છે સર? હા હા. અચ્છા સર, ભાવનગરમાં ડ્યુટી છે એમની? હા જી. અચ્છા સર, મિત્તલ પટેલ આપના પત્ની? જી સર. બીજું સર, એ વાત સાચી છે કે તમે શૂટ રૂમની અંદર તમે સોફા ને બધું જે છે સેટ કર્યું હતું? જી. તો એનું કારણ શું હતું સર? સોફા ને બધું તમે સેટ કર્યું હતું એટલે સમજ્યો ને મેં. શૂટ રૂમ છે તમારે ત્યાં? આપનો જે શૂટ રૂમ છે ત્યાં તમે સોફા ને બધું લગાવ્યું હતું? ખાસ પ્રકારના સોફા સેટ ને બધું? સરકારી નહીં, ખાસ પ્રકારના કોઈ ખાનગી અલગથી? ના ના નથી. તો સર આ હટાવેલા જે સોફા છે એ કોણે હટાવ્યા? શૂટ રૂમમાં અત્યારે સોફા નથી? શૂટ રૂમમાં સોફા નથી એ કોને કીધું? છે સોફા. અચ્છા, છે જ અત્યારે હાલમાં પણ છે? જી. અચ્છા, બરાબર છે સર. ઠીક છે સર, થેન્ક યુ. ઓકે. હર્ષભાઈ સંઘવી, યાદ રાખજો, દીકરીના પિતા છો અને હું અનેક વખત તમને તમારા બાળકો એટલા માટે યાદ અપાવું છું કે રાજનેતાની જાડી ચામડીને ભેદી શકે એવી કોઈ સંવેદના હોય તો કદાચ તેના
બાળકો હોઈ શકે તેવું હું માનું છું. ભલે ઘણી વખત બને કે તેની પણ કદર આ રાજનેતાઓને નથી હોતી. હર્ષભાઈ, આશા રાખું કે તમારા બાળકોને હું તમને યાદ અપાવું ત્યારે તમારી અંદરની સંવેદના જાગશે અને આ દીકરી માટે ન્યાયની લડતમાં તમે દરમિયાનગીરી કરશો. હજુ સુધી આ નિવેદન બાદ કોઈ કાર્યવાહી નથી થઈ. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી ત્યારે કેટલાક મહિલાઓ નોકરી છોડીને જવા મજબૂર બન્યા અને તેઓએ પોતાના કેરિયરને ઠુકરાવી દીધું, કારણ કે પોતાનું શિયળ, પોતાનું નામ, પોતાની શાખ બચાવી હતી. કોઈ વ્યક્તિ એક ફરિયાદ કરે, 2 ફરિયાદ કરે, 3 ફરિયાદ કરે તો ખોટી હોય, પરંતુ વારંવાર ફરિયાદ થાય એ પણ મહિલાઓ કરે અને પોતાના ચારિત્ર્યની વાત આવે ત્યારે કરે તો શું મહિલાઓ બધી જ ખોટી? અને આ મહાન વ્યક્તિ દિવ્ય રાજસિંહ બારૈયા એક જ સાચા? હર્ષભાઈ, તેની પણ તપાસ કરજો. અમે એમને સવાલ કર્યો કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શૂટમાં તમે સોફા જે ખાનગી પ્રકારના ગોઠવ્યા હતા એ શું છે? ત્યારે તેમણે કહ્યું કે ત્યાં કંઈ નથી, ત્યાં સરકારી પ્રકારની વ્યવસ્થા છે. અને અમે જ્યારે પૂછ્યું કે એ સોફા હટાવ્યા શા માટે, ત્યારે તેમણે કહ્યું કે અમે એવું કંઈ કર્યું જ નથી. આ મામલાની તપાસ કરવી હોય તો ભાવનગરના પોલીસ વડા સાથે અથવા તો અન્ય કોઈ જિલ્લાની પોલીસને મોકલી તપાસ કરાવો તો જ કદાચ સત્ય બહાર આવશે. તે પ્રકારની આ ગંભીર અને જઘન્ય અપરાધ કહેવાય તે પ્રકારની ઘટના છે. જો આ અધિકારી વિરુદ્ધ લાગેલા તમામ આક્ષેપો ખોટા છે તો તેને ક્લીન ચીટ મળવી જોઈએ, પ્રસ્થાપિત કરવા જોઈએ અને દૂધે ધોઈ અને ફરીથી પ્રસ્થાપિત કરવા જોઈએ કે આ દિવ્ય રાજસિંહ બારૈયા પાક સાફ છે. અન્યથા આ રાજ્યની સરકાર પર રાજ્યના સેવકો પણ ભરોસો નહીં કરે અને જો તે દોષિત છે અને કાર્યવાહી નહીં થાય તો આ દીકરીની હાઈઓ ખાઈ જશે. વારંવાર આ દીકરીઓ હાઈઓ આપે છે, ક્યારેક ભરતી માટે, ક્યારેક નોકરી માટે, ક્યારેક ભણવા માટે, તો ક્યારેક આવા હેવાન જેવા અધિકારીઓથી બચવા માટે. અને તેની ગુહાર તેઓ રાજ્યની સરકાર સમક્ષ લગાવે છે, કારણ કે તેમને પોતાનું નામ બહાર ના આવે તેનો ડર હોય છે. આ દીકરીનું કહેવું છે કે અમારા પરિવારના લોકો અમને ભણવા નહીં દે, અમારું કેરિયર બરબાદ થશે આ એક નફ્ફટના કારણે, માટે અમે પોલીસ ફરિયાદ સુધી નથી પહોંચી શકતા. જોઈએ GSA એટલે કે ગુજરાત સ્પોર્ટ્સ એકેડમી આ મામલે શું કાર્યવાહી કરે છે. અમને એક મામલો તો એ પણ મળ્યો છે જે મામલામાં કહેવાય છે કે એક અધિકારી દારૂ ઢીંચી અને મહિલાઓ માટેની જે દીકરીઓ માટેની હોસ્ટેલ છે ત્યાં પગથિયા ચડી અને ઉપર જતો રહે છે. આ દીકરીઓને પણ ફરિયાદ કરવી હતી, તેનું પણ ભીનું સંકેલવામાં આવ્યું અને એ દીકરીઓમાંની કેટલીક દીકરીઓ આજે પણ કહે છે કે જો સચિવ કક્ષાનો અધિકારી કે ગૃહમંત્રી મળે તો અમારે પણ બોલવું છે, તેવું પણ અમને બહેન દ્વારા કહેવામાં આવ્યું છે. વિચારો કઈ હદ સુધી ભાવનગરની સ્થિતિ કથળેલી છે. અને આવા કૃત્યો જ્યારે આપણી સામે આવે અને આવા આક્ષેપો એક મહિલા એક અધિકારી પર લગાવે ત્યારે આપણને લાગે કે આપણી દીકરીઓ આ દેશમાં શું સુરક્ષિત છે. કારણ કે મહિનાઓ સુધી દિલ્હીમાં એ જ રમતવીર મહિલાઓ આંદોલન કરતી રહી, આખરે ગંગામાં મેડલ પધરાવવા ગઈ, પરંતુ હજુ કેટલાકને લાગે છે ન્યાય ન થયો. જોઈએ હવે આ મામલે ન્યાય થાય છે કે કેમ, હર્ષ સંઘવીનો આત્મા જાગે છે કે કેમ. અને હર્ષ સંઘવીનો પણ આત્મા નથી જાગતો તો પછી આ રાજ્યના મુખ્યમંત્રી જેને દાદા તરીકે આ દીકરીઓ સંબોધે છે એ દાદો પોતાના સંતાનોના શિયળ બચાવવા મેદાને આવે છે કે કેમ. આ જ પ્રકારના અહેવાલ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે